નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કોડિંગ કરીને કેટલાક ક્વેશ્ચન સમજીશું. ક્વેશ્ચન એક છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં પ્લેટને આવી રીતે SODWH વડે દર્શાવ્યું છે તો મેંગોઝને કેવી રીતે લખાય. તો આ જે આલ્ફાબેટ છે અહીંયા જો તમારે શું કરવાનું, રફરીની અંદર A થી Z લખી દેવાના, A થી M લખી દેવાના, પછી N થી Z. બધા નંબર આપવાના નહીં. અહીંયા જો 1 છે, પછી E માં 5 છે, J માં 10, M માં 13 એટલા નંબર આપી દેવાના, પછી N માં 14, અહીંયા જો 20 યાદ રાખવાનું, T માં, પછી અહીંયા વચ્ચે એક W માં 23 અને Z માં 26 યાદ રાખવાના. પછી શું થશે, એની આજુબાજુમાં જલ્દીથી કાઉન્ટ કરી શકીએ છીએ. સૌથી પહેલા પ્લેટ આપેલું છે PLATE, એનો કોડ લખી દઈએ SODWH. હવે જુઓ, પહેલો આલ્ફાબેટ જોવાનો અને એનો પહેલો કોડ જોવાનો. P છે અને S છે. P અહીંયા છે, S અહીંયા છે. તો જો P થી S ની વચ્ચેની ગેપ ગણી લઈએ. 1 2 ગેપ છે, ત્રીજા સ્થાને છે, આપણે કહેવાય +3 કહીએ છીએ. વિચારી લો કે આ જે +3 છે, L અને O સેકન્ડ ટ્રાય કરી જોવાનું. L અહીંયા છે, O અહીંયા છે. જો L થી O તો 1 2 3, ફરીથી +3 છે. હવે A થી D તો 1 2 3, ફરીથી +3 છે. T થી W એ અહીંયા છે તો 1 2 3, ફરીથી +3 છે. E થી H ગણવાનું છે તો E થી જો F G H +3. તો આલ્ફાબેટ આવડતા હોય વારે ઘડી આપણે ગણીએ A થી પછી B C D, પછી E થી F G H. કોઈક વાર ભૂલે થઈ જશે, ટાઈમ બગડે છે, એટલા માટે આ લખેલું હોય આપણે આસાનીથી ગણી શકીએ. જો બધામાં +3 થાય છે એ રીતે આના માટે ટ્રાય કરી જોઈએ. શું આપેલું છે, મેંગોઝ આપેલું છે MANGOS. સ્પેલિંગ ખાસ ધ્યાનથી જોવાનું કે મેંગોની જગ્યાએ મેંગોઝ આપેલું છે. સ્પેલિંગમાં કદાચ આડોળું પણ આપેલું હોઈ શકે છે. પહેલો આલ્ફાબેટ લેવાનો છે M. M થી ત્રીજા સ્થાને NOP, પહેલા શું આવશે, P આવશે. પછી A થી ત્રીજા સ્થાને ના ગણીએ તો પણ આપણે મળી જશે D હશે. જો 1 2 3. N છે તો N થી ત્રીજા સ્થાને લેવાનું છે, N અહીંયા છે તો 1 2 3. કોણ છે, Q છે, અહીંયા Q. પછી G થી ત્રીજા સ્થાને લેવાનું છે તો G અહીંયા છે તો 1 2 3. કોણ છે, J છે, બધામાં +3 લઈએ છીએ આપણે. O છે, જો O અહીંયા છે 1 2 3, R આવશે. S છે તો S થી ગણવાનું છે અહીંયાથી તો 1 2 3. કોણ આવશે, V. તો આવી રીતે આપણે જે આ કોડ છે એ બનાવી શકીએ. આ શું થયું, આપણો આન્સર. આ જ વસ્તુ ઓપ્શન આપેલા હોય એના પરથી જો 1 2 શોધ્યા હોય પછી ઓપ્શન જોઈ લેવાના. મેચ થતું હોય અથવા ના થતું હોય તમે શું કરવાનું, એલિમિનેટ કરવાનો, પછી આન્સરનો જવાબ ટ્રાય કરવાનો. આગળ બીજું જોઈએ, જો કોઈ સાંકેતિક ભાષામાં મેયરને આવી રીતે OCAQT વડે દર્શાવાય છે તો ગોલ્ડનને કેવી રીતે લખાય. ફરીથી મેયર લખી દેવાનું છે MAYOR, એનો કોડ છે OCAQT. જો M અને O, M અહીંયા છે, O અહીંયા છે, ફરીથી એ જ ટ્રાય કરવાનું. M ની બાજુમાં N પછી O એટલે બીજા સ્થાને કહેવાય, લખવાનું પહેલા +2. A થી C તો B અને C ફરીથી +2 થાય છે. અહીંયા જો Y છે ને A છે, Y અહીંયા છે તો કોડિંગ ગ્રુપમાં યાદ શું રાખવાનું, Y થી પછી Z 1, પછી ફરીથી ચાલુ કરી દેવાનું 2. જો હવે થાય છે 2. અને જો Y થી A +2. O થી Q છે, O થી P અને Q ફરીથી +2 થાય છે. R થી T જવાનું છે, R અહીંયા છે 1 2 તો ફરીથી +2. ખ્યાલ આવ્યો છે. જો આગળનામાં +3 વાળી પેર હતી, આ +2 વાળી છે. GOLDEN. G છે, જો G અહીંયા છે, એક સ્થાન છોડીને બીજું સ્થાન I છે, પહેલા શું આવશે, I. O માટે O અહીંયા છે તો 1 2 Q આવશે. L છે, બધામાં શું કરીએ છીએ આપણે +2. L માટે તો L અહીંયા છે તો M છોડી અને પછી આવશે N. D છે તો જો એક છોડીને ગણવાનું છે, પણ ગણી પણ શકીએ છીએ ડાયરેક્ટ. D પછી E અને F. E છે તો E પછી એક છોડી F, પછી શું આવશે, G. અને N છે તો જો N અહીંયા છે O અને P. તો આવી રીતે આપણે કોડ બનાવી શકીએ છીએ. જો અહીંયા બેઝિક છે એટલા માટે જે બધા +2 છે આવી રીતે કોડ બને છે. જેમ જેમ તમે આગળ બધા ક્વેશ્ચન જોશો એમાં પેટર્નમાં જો કદાચ અહીંયા પ્લેકમાં પ્લસ હોય પછી માઇનસ આવે, પ્લસ માઇનસ એવી રીતે પણ બદલાતું રહે, અથવા +2 પછી +3 +4. જેમ જેમ વધારે ક્વેશ્ચન કરશો એમ ક્વેશ્ચનના જે આન્સર લાવવાના છે લોજિક શું થશે, જલ્દીથી ખ્યાલ આવશે. કરવાનું શું, પહેલો કોડ આપેલો હોય અથવા 2 આપેલા હોય, ત્રીજાનું શોધવાનું હોય તો બંનેનું લોજિક શોધવાનું. એ લોજિક જે સેમ હોય એ લોજિક ત્રીજા વચ્ચે જેમાં શોધવાનો હોય કોડ એમાં એ લોજિક યુઝ કરવાનું છે. આગળ જોઈએ, જો મશીનનો કોડ આવી રીતે નંબરમાં આપેલો છે તો ડેન્જરને કેવી રીતે લખાય. ઓપ્શન પણ આપેલા છે, આલ્ફાબેટના નંબર આપે છે,
સૌથી પહેલા મશીન છે, લખી દઈએ MACHINE. નંબર જો કયા છે 13 13 89 1 45. એ જો કરવાનું શું, નંબર આ આલ્ફાબેટના સામે નંબર છે તો કાં તો આલ્ફાબેટનો નંબર હોય અથવા જો આ નંબર તો મોટો છે એટલે આનો નંબર સેટ થઈ શકે છે, અથવા કોઈ વાર આવી રીતે આપેલું હોય કે DOG બરાબર એક નંબર આપેલો હોય 2 ડિજિટનો 3 ડિજિટનો. કરવાનું શું, આલ્ફાબેટના નંબર મૂકવાના, પ્લસ માઇનસ અથવા ગુણાકાર કરી જોવાનું. જો M છે ACHINE છે, પહેલો આલ્ફાબેટ M છે તો M માં અહીંયા 13 દેખાય છે, તો જો M બરાબર શું થઈ ગયું 13. A છે એનો નંબર પહેલો છે, C નો નંબર 3 છે, પછી છે H નો નંબર કયો છે 8. તો આવી રીતે તમે આલ્ફાબેટ લખેલા હોય તો આપણે ડાયરેક્ટ આન્સર આપી શકીએ છીએ. I છે I નો નંબર છે 9, N છે એનો નંબર 14, E નો નંબર 5. બધામાં ટ્રાય કરી જોવાનું, એવું નહીં કે 1 2 માં છે પછી બધામાં ના જોઈએ. આલ્ફાબેટ છે એનો નંબર લખેલા છે, ડેન્જર છે DANGER, D નો નંબર 4 નંબર છે અહીંયા લખી દો 4, A નો નંબર છે 1, N નો નંબર કયો છે 14 છે. હવે G નો નંબર શોધવાનો છે, G અહીંયા છે 7, E નો નંબર 5 છે અને R 18. આ રીતે આપણે લખી શકીએ. જો 41 14 41 41 છે, 41 14, જો 41 14 41 14 આ નંબર તો નીકળી જાય છે. 7 75 18 75 81 છે, અહીંયા જો 81 57 છે, 75 18. ઓપ્શન ડી આ શું થઈ ગયું આન્સર. ખ્યાલ આવે છે. જો આલ્ફાબેટ જોવાના, એના નંબર જોવાના, જેમ જેમ ક્વેશ્ચન વધુ કરશો એમ લોજિક ઝડપથી યાદ આવશે અથવા લોજિકનો ખ્યાલ આવશે કે લોજિક કઈ યુઝ કરવાનું છે. આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે ગણિત રીડિંગ શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક અને મિત્રો સાથે શેર કરજો.